હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેર બાદ હવે જિલ્લામાં પણ શરૂ થયો વરસાદ। ઓલપાડ, કીમ, કુડસદ, સાયણ અને કોસંબામાં વરસાદ વરસ્યો। એક સપ્તાહથી ઉકળાટની વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે। તો સુરત શહેર બાદ હવે જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે। સુરત જિલ્લાના ઓલપાડ, કીમ, કુડસદ, સાયણ, કોસંબા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ। એક સપ્તાહના ઉકળાટ બાદ હવે વરસાદ વરસ્યો છે, ત્યારે લોકોને પણ ગરમીથી રાહત મળી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે જોડાયા છે। ઇન્દ્રમલ, ક્યાં કેટલો વરસાદની શું સ્થિતિ? બિલકુલ, છેલ્લા 3-4 દિવસથી વરસાદે છે તે વિરામ લીધો હતો। ગઈકાલે થોડો વરસાદ કહી શકાય કે ઝાપટારૂપી વરસાદ વરસ્યો હતો, પણ આજે છેલ્લા લગભગ 1 કલાકથી ઝરમર વરસાદ છે તે સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર વરસી રહ્યો છે। ખાસ કરીને કીમ, કુડસદ, સાયણ નજીકમાં આવેલા માંગરોળ તાલુકાનું કોસંબા સહિતના જે વિસ્તાર છે ત્યાં છેલ્લા 1 કલાકથી ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને વરસાદને લઈને જે વાતાવરણમાં જે ઠંડક પડશે, જે બફારો થઈ રહ્યો હતો, અચાનક જ જે ગરમી શરૂ થઈ હતી